ત્યારે કાકીએ એક કમ્પ્લેન કરી મને કે હંમેશા તમે એમની સાથે બહાર જવા માટે ટાળો છો યાર. કોણે કીધું? કાકી જ કે ને, કોણ કે? એટલે બધે નથી આવતા એવું નથી કીધું, મારી સાથે મારા ઘરે રોકાવા નથી આવતા એવું કીધું. પણ મને નથી ભાવતું યાર. તઈ કેટલા હાંકડા માકડામાં હુવાનું આવે છે ને મારા ભાગે. અરે નવું ઘર જે લીધું ને હમણાં, એમાં એટલા બધા જણ છે ને કે પછી તમને એટલા માટે પેલા જૂના ઘરે સુવાનું ગોઠવીએ છે. આખે આખું ઘર તમારું. આખે આખું આખે આખામાં એક જ રૂમ છે. હવે તારે એક જ રૂમમાં, એ જ રૂમમાં બાથરૂમ, એ જ રૂમમાં રસોડું, ત્યાં જ હુઈ જવાનું. કેવું યાર, પથારી પાથરીને હુઈ જઉં છું ને તો મારું મોઢું ડ્રોઈંગ રૂમમાં હોય છે અને પગ બાથરૂમમાં હોય છે. પેલે દિવસે મને રાત્રે એકી લાગી તો તું નહીં માને, ટોટલી મારું શરીર તો ડ્રોઈંગ રૂમમાં જ હતું પણ બસ 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 ના આવશો. ઓકે, ગીત વગાડ.